હેલો ફ્રેન્ડ્સ, હાલ જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓનું લિસ્ટ આવ્યું છે તેઓનું રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારા ફોનના કોઈપણ એક સર્ચ એન્જિન પર ક્લિક કરતા ત્યારબાદ તેમાં GSSYGUJ ગુજરાત જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની જે લિંક છે તેને સર્ચ કરવાની છે। તેને સર્ચ કરતા કંઈક આ રીતે તમારી સ્ક્રીન પર દેખાશે। તેના પર ક્લિક કરતા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની જે મુખ્ય વેબસાઇટ છે એ ખુલી જશે। તેમાં અહીં CET બેઝડ સ્કીમ એવું લખેલું છે, તેમાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન 2024 તેના પર ક્લિક કરતા આ રીતે યોજનાઓ અને તેની પાત્રતા જોવા મળશે। મિત્રો, અહીં 4 યોજનાઓ છે: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, રક્ષા શક્તિ સ્કૂલ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ। ત્યારબાદ તેને નીચે કરતા અહીં રજિસ્ટર નાવ તેવું લખેલું છે, તેના પર ક્લિક કરતા તમારા ફોનમાં જે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન છે તે ખુલી જશે। જો મિત્રો તમારી પાસે એપ્લિકેશન ન હોય તો આ સર્ચ એન્જિન પર સર્ચ કરતા પહેલાં પ્લે સ્ટોરમાં જઈને સ્વિફ્ટ ચેટ નામની એપ ડાઉનલોડ કરવાની છે। તેના પર ડાઉનલોડ કરતાં અહીં તમને ઓપ્શન આવે છે જેમાં હું વિદ્યાર્થી છું એ સિલેક્ટ કરવાનું છે। તમારો જે વિદ્યાર્થી આ મેરિટ સ્કોલરશિપ માટે એલિજિબલ છે અને પીડીએફમાં તેમનું નામ આવેલું છે તેનો 18 આંકડાનો UID નંબર અહીં તમારે એન્ટર કરવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કરતાં તમને જે વિદ્યાર્થી UID નંબર એન્ટર કરતાં તમને જે વિદ્યાર્થી મેરિટમાં આવેલો છે તેનું લિસ્ટ બતાવશે। જો એ વિગત સાચી હોય તો તમારે વિગત સાચી છે તેના પર ક્લિક કરવાનું છે, અને જો સાચી ના હોય તો ફરી વખત UID નંબર દાખલ કરવાનો છે। વિગત સાચી છે તેના પર ક્લિક કરતાં તમને આ રીતે જે વિદ્યાર્થીનું નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આવેલું છે તેમનું નામ આવી જશે, અને આ ફોર્મ ભરીને તમારી ઇન્ટરેસ્ટ છે એ નોંધાવવાનો છે। તેના પર ક્લિક કરતાં અહીં રજિસ્ટ્રેશન કરવાનું છે। મારામાં રિઝ્યુમ રજિસ્ટ્રેશન એટલા માટે આવે છે કે ઓલરેડી એક વખત આ ખોલેલું છે, તમારે ડાયરેક્ટ રજિસ્ટ્રેશન લખેલું આવશે। તેના પર ક્લિક કરતાં તમને વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન પેજ જોવા મળશે, જે કંઈક આ રીતે હશે, જેમાં વિદ્યાર્થીનો UID નંબર આપેલો હશે, વિદ્યાર્થીનું પૂરું નામ આપેલું છે। વિદ્યાર્થીનો UID નંબર અને નામ એ અનચેન્જેબલ છે, એટલે એને તમે બદલી શકશો નહીં। ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર છે, અહીં વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે, અને ત્યારબાદ OTP જનરેટ પર ક્લિક કરતાં વાલીના મોબાઈલ નંબરમાં OTP આવી જશે, તે અહીં એન્ટર કરવાનો છે। ત્યારબાદ છે વિદ્યાર્થીની જન્મ તારીખ। વિદ્યાર્થીની જન્મ તારીખ જો ખોટી હોય, તેમાં ભૂલ હોય તો તમે એને ચેન્જ કરી શકો છો। ત્યારબાદ છે વિદ્યાર્થીની જેન્ડર, તે પણ ચેન્જ કરી શકો છો। વિદ્યાર્થીની જાતિ, મિત્રો અહીં વિદ્યાર્થીની જાતિનો દાખલો અપલોડ કરવાનો છે અને તે મેક્સિમમ 2 MB સુધીનો હોવો જોઈએ। ત્યારબાદ જો આ વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેના પર યસ ક્લિક કરવાનું છે, જો ન હોય તો નો ક્લિક કરવાનું છે। જો તમે યસ સિલેક્ટ કરશો તો અહીં વિદ્યાર્થી જે દિવ્યાંગ છે તેને દિવ્યાંગતાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે। અહીં ઓપ્શન આપેલા છે, તેમાંથી વિદ્યાર્થી દિવ્યાંગતાના જે પ્રકારમાં આવતો હોય તે એક પ્રકાર સિલેક્ટ કરવાનો છે, અને જો તમે અહીં નો આપો છો તો એ કોઈ ઓપ્શન આવતો નથી। જો વિદ્યાર્થી છે ધોરણ 1 થી 5 સુધી સળંગ સરકારી શાળામાં અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય તો તે અહીં ક્લિક કરવાનું છે, પણ તે આપણે જ્યારે ફોર્મ ફિલઅપ કર્યું છે ત્યારે જ આવેલું છે, એટલે આ વિદ્યાર્થી સળંગ સરકારી શાળામાં છે એટલે તેમાં યસ લખેલું છે। ત્યારબાદ અહીં તમારે સંમતિ માટે ચોરસ ખાનામાં ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કરીને ત્યારબાદ સબમિટ કરો એના પર ક્લિક કરવાનું છે, જેથી વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થયું ગણાશે। ફ્રેન્ડ્સ, આ રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારી સ્ક્રીન ઉપર સેવ્ડ સક્સેસફુલી
તે રીતે જોવા મળશે, એટલે કે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. મિત્રો, રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ વિદ્યાર્થીનું લોગિન કરવાનું છે, જેમાં વિદ્યાર્થીનો આઈડી અને પાસવર્ડ આપણે સેટ કરી અને લોગિન કરવાનું છે. તે આપણે આ પછીના વિડીયોમાં જોઈશું. હાલ જે રજિસ્ટ્રેશનમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ સમસ્યા આવતી હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જે તમારી સ્ક્રીન પર જોવા મળશે. થેન્ક યુ.